આ ભંડારો જે વાત હતી અમારી પરંપરા પ્રમાણે બાપુ ભંડારો નક્કી થાય, બરાબર છે. પણ કરીએ ન કરીએ એ પણ ચાલે. અને ત્યાગની બહુ મોટી વાત હું નથી કહેતો, પણ આખા ભંડારામાંથી સાવિત્રીમાં પ્રભુદાસ બાપુ હરિયાણી હટી જાય છે અને આખો ભંડારો 200 ને 900 લોકો મૃત્યા એને હું અર્પણ કરી દઉં. આ ભંડારો અમારો જે મારા ગુજરાતના, મારા દેશના 299 એના માટે આ ભંડારો છે. અમે આમાંથી હટી જઈએ છીએ, આ અમારો ભંડારો નથી. અને હે પ્રભુ, એ દિવંગતને સાંત્વના આપજો, એના પરિવારને હિંમત આપજો. આખો ભંડારો હું મારા બધા સાધુ સંતોની સાથે હું એને સમર્પિત કર્યું કે 290 એનો આ ભંડારો છે. આપણી કોઈ પહેલી વાત નથી. એટલે આખો ભંડારો હું એમને અર્પણ કરું. અને તેથી આ મંચ ઉપર હવે કોઈ પ્રોગ્રામ નહીં થાય. અહીંયા બધું પૂરું થાય. હા, સંતવાણી હું ગાઈ લઉં. સંતવાણી એટલે રામ સ્મરણ, ભગવાનનું કીર્તન કરાવી દઉં. પણ એક વિનંતી બાપ, કે આપ બધા આ 290 જણાનો ભંડારો છે, અથવા તો જેટલા હોય એ ભંડારાનો બધા પ્રસાદ લઈને જાજો. આમાં કોઈ ઉત્સવ રાખવો નથી, કોઈ હાર્મોનિયમ પે. એટલે મેં શોભાયાત્રા કેન્સલ કરી બાપુ, કે નહીં, આ નહીં શોભે. અમારે તો શોક હોય જ નહીં, અમારે તો મૃત્યુ મહોત્સવ હોય. પણ 290 એનો તો શોક ગુજરાતને છે, સંસારને છે, આખી દુનિયા સ્તબ્ધ છે. એના પરિવારજનો તો 12મું 13મું 14મું બધું કરશે, પણ એ કરે એના પહેલા બાવો કરી નાખે. આખો ભંડારો એને નામ જાય છે. અમે આ બધા જ હટી જઈએ છીએ. એટલા માટે આખો ભંડારો હું એમના ચરણોમાં, દિવંગતોના ચરણોમાં સમર્પિત કરું છું.